માતા દર્શન કરી અહીંયા આપણી વડવાળી ચહેરે તો જવું પડે ને. આપણે ચિલોડાની વડવાળી ચહેર એટલે વાત જ ના થાય. એને તો પરચા જ કોઈ અલગ છે. એવું છે? હા, દર્શન કરી મંદિર પેલા જેવું હતું જેવું મંદિર બનાવી દીધું આપણે. અને માય છો પચો પૂરી વડમાં અહીં બરોબર. અને વડ ચેવડો મોટો આપણો વડ ચેવડો મોટો. મારી વડવારી ચહેર આવું બને દીધું. અને મંદિર જેવું બનાવીશું જેવું જગ્યાથી જેવું બનાવી દીધું એવું મારું પેલું એ છે કેટલું સત છે. સત એટલે એ ચહેરવાની વાત જ ના થાય ભાઈ. આપણી ચહેર વડવારી ચહેરની તો વાત જ ના થાય. વડવારી ચહેરની તો વાત જ ના થાય એવી વાત છે આપણી ચહેરની તો. બરોબર. અરે તમને ખબર ને પેલું ભૂગા બાપા વાળો કૂવો? હા, એ કૂવો છે ને કૂવો જોયો ને? રે ઇમની જ છે. ચહેરમાં એટલો બધો પોસો પૂરો એટલો બધો પોસો પૂરો ને ભાઈ. હા, ખરું તે ચહેરમાં એક વર્ષ પણ ના થવા દીધું. હા. અને મંદિર તાત્કાલિક ઉભું કરી નાખ્યું. વાર મંદિર બનતા બનતા વાર લાગી. એની જગ્યાએ 100 મહિના તો મંદિર ઊભું થઈ ગયું અને આવું મોટું થઈ ગયું મંદિર. બધી પબ્લિક ની અરે 10 માણસ 10,000 માણસ થી માથામાં છે. હા, તાત્કાલિક બધું તાત્કાલિક emergency. તો જો હે વાત છે અને પણ એની વરસ આ વડમાં જેવું કર્યું એને પાછું ખબર કે પેલા આખો વડને હળગાઈ દીધું. હળગાયું પબ્લિક બધી ભેગી થઈ ગઈ બરોબર. અને પૂરું કર્યું અને માતાએ કે 12 મહિના નહીં થાવ તો મારું મંદિર ઊભું. અને સાહેબ એક દાદા ચવૈયે માં ચેલો પડદા પૂર્યા હતા. હા માં એ 6 મહિનાની અંદર એ માયવો મંદિર બનાયો ભગતોના ચક્કા કરી દીધા. અરે રે મની બનાયો માં ચહેરે પૂરી કરી જવાય. હે માં ચહેર હે માં તો 10,000 તો વસ્તી તો તારા પેલા એમાં જમતી હોય ત્યારે પછી તેમાં અરે હે માતી પરસા ન હોય. અરે હે વગર ગ્રોની એ મારે પરસા પુરાયો કોમ કર્યો સોમનોની અંદર એ માચેરનો કોઈવો કોમ બોલવા મોડ્યો. અરે રે ચિલોડાની શ્યામારોમાં હે માચેરનો મોટા મોટો વડ જવાય. તમારા દર્શન કરવો હોય તો મોટા ચિલોડા મોટા વડી આવીને અને તમે આપજો માચેરનું મોટું મંદિર દેખાય છે. અને તમારા જેવો બની પામનાઓ હોય એવું માચેર ના કરતો મારું ચહેરનું બોલવું પેલું એ સમા. હે માચેર હે માચેર હરે તો ધર્માય બોલ ભણવાના પેલે કર્યો છે ભાઈ. ભાઈ જબડો કોમ કરે છે ભાઈ. તારે ચહેરાની વાત ના થાય ભાઈ. અને ભાઈ આપણા ભોજી એટલે અને એક દારાના જમીએ આ વિષ્ણુભાઈ બુઓ એવું બોલ્યા હતા કે જો તમારું મંદિર હું પૂરું ના કરું તો હું વિષ્ણુભાઈ ચેનો બુઓ પેલું કરાવું. ભાઈ કનું
અને એ બુઆ એવું બોલી છી કે એક દાડો તમે મારા ચહેરના મંદિરે આવી તમારું સિરિયલ બનાવજો અને જો તમારી સિરિયલ જો જગતમાં જો આગળ ના વધારતો મારું ચહેરનું વ્યાણ ભાઈ માતરમા ખમા ઘરના સમયે એ માં એવું બોલ્યો હતો કે તમારું મારો હેક્ટર પગલે તો તમે મારું નામ બેસજો કોમ અટકાવવા દઉં તો મારું નામ ચહેર નહીં ભાઈ હે ભાઈ હે માં તમારી જીવનને આગળ વધારજે અને ભૂત તો માં પતે જાય ભૂકા મારા જય મેલડીમાં વાળી જય પેલો કૂવો નહીં જો પેલો શહેરમાં વાળો કૂવો છે આપણે મોટા ચિલોડા ઈસનપુર રોડ ઉપર આવ્યો વડ આવ્યો ચેહરનો વડ અને સૌથી મોટો વડ છે આવો દર્શન કરો હવની મનોકામના પૂર્ણ કરે એવી માં ચેહરના આશીર્વાદ એ માં ચેહર હવનું હારું કરો મારી ચેહર લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અમારી ચેહર મોટા ચિલોડાની ચેહરના દર્શન જરૂરથી કરજો ભાવિ ભક્તોને નમ્ર વિનંતી.